ભાવનગર લોકસભા સીટના ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભરાયા. ભાવનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બામણિયા તેમજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તેમના ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા. જેમાં ઉમેશ મકવાણાની રેલીમાં પંજાબના સીએમ ભગવત માન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નીમુબેનની રેલી અને સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. એક સમયે બંને રેલી ભેગી થઈ ગઈ હતી, જેને બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સામસામે નારેબાજી કરી હતી. ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી. ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બામણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમય પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. નીમુબેન બામણિયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા વ્યક્ત કરી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા પંજાબના મુખ્યમંત્રી ભગવાનની સાથે રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ.